ભરાઈ ગયા છે. જોને મોઢામાં પાણી આવે. હેલો મિત્રો, આજે કેમ છો બધા? મજામાં? તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે આખા મરચાંના ભજીયા બનાવવાના છે. તો હું આખા મરચાંના ભજીયા કેવી રીતના બનાવું છું તે તમે વિડીયો એન્ડ સુધી જોજો. અને આ ભજીયા તમે ઘરે ટ્રાય જરૂરથી કરજો. ભજીયા ખાવાની બહુ મજા આવે છે આખા મરચાંના. તો હાલો હવે આપણે કરવી સ્ટાર્ટ. તો આપણે મરચાં મોળી નાખશું. હવે આવી રીતના આપણે મોળવાના છે મરચાં. એમાં ત્યાં આપણે ગાંઠિયા ભરવાના છે મરચાંમાં, એટલે આપણે ગાંઠિયા થોડા ખાંડી નાખીએ. જોકે ફાફડી હોય તોય હાલે, પણ આપણી પાસે અત્યારે ફાફડી નથી તે આપણે ખાંડી નાખી ગાંઠિયા. થોડાક અજમા લઈશું, અજમા પણ આમાં નાખી દઈશું. અજમાથી ટેસ્ટ બહુ સારો આવે છે. અજમા પણ આપણે થોડા નાખી દઈએ, પછી ખાંડી નાખશું. ગાંઠિયા ખંડાઈ ગયા છે, તો કાઢી લઈશું. ગોળ નાખશું થોડોક. ગોળનો સ્વાદ બહુ સારો લાગે ગાંઠિયામાં, એટલે ગોળ નાખશું. મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. થોડું મરચું નાખશું. થોડું ઘણું નાખવાનું, ન નાખી તો પણ હાલે, પણ ધાણા જીરું થોડુંક નાખશું. હળદર, મસાલો નાખી દઈશું એટલે ટેસ્ટ સારો આવે. થોડું ઘણું તેલ નાખવાનું, બહુ નહીં નાખવાનું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે મિક્સર તૈયાર થઈ ગયું છે. આવી રીતના બનાવી લેવાનું મિક્સિંગ. આપણે આ મરચાંની અંદર ભરવાનું છે. આવી રીતના ભરી નાખવાનું. હાલો, તો આપણે મરચાં ભરાઈ ગયા છે, તો આપણે લોઢીમાં તળી નાખશું. હવે કેવા મસ્તીના મરચાં ભરાઈ ગયા છે. જોઈને મોઢામાં પાણી આવે. કાચા છે તોય હા, બનશે તો આમ. હાલો, તો આપણે હવે તળી નાખીએ ને લોઢીમાં, પછી આપણે બનાવશું. આપણે એમ નાખી દઈએ તેલ. તેલ આવી ગયું છે, તો આપણે મરચાં નાખશું.
મરચાં તળાઈ ગયા છે તો હવે આપણે કરી નાખીએ હડોયું. વગાડીને પછી લોટ નાખવાનો. હાલો તો જો આપણે મસાલામાં નાખી દીધું છે. આપણે મસાલા ભજીયા બનાવશું મસ્તીના. ગોટા એવડા હોય કવડા મોટા મોટા ભજીયા થઈ ગયા છે. મરચાના આખા મરચાના ભજીયા જો. ઓહો બહુ ગરમા ગરમ છે. આમ જોઈને તમે ખાવાનું મન થઈ જાય એવા જોરદાર ભજીયા બનાવ્યા છે. થોડાક બટેટાને પતરી પણ કરી નાખી. જેનું બેન હાટું નહીં જેનું બેન બટેટાને પતરી ખાઈ છે. જેનું બેન તને ભાવે બટેટાની પતરી? બટેટાના ભજીયા કોને કોને ભાવે છે ને એ કહેજો. કેવા મસ્તીના થયા છે. હેલો તો જો મિત્રો ભજીયા તો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા છે. જો કેવો સરસ મજાના ભજીયા બન્યા છે. તો હાલો હવે આપણે ચેક કરવી, ટેસ્ટ કરવી કે કેવા ભજીયા બન્યા છે. તો જો મિત્રો આ આખા મરચાના ભજીયા બનાવ્યા છે અને એ ત્યાં આમ સરસ મજાના ભરીને મસાલાથી ભરપૂર. તો હવે આપણે ચેક કરવી કે ભજીયું કેવું બન્યું છે. વાહ બહુ જ મસ્તીના ભજીયા બને છે મિત્રો. અને અંદર જો કેવા સરસ મજાના ભરીને કમ્પ્લીટ કરેલા છે. તો ખાવાની બહુ જ મજા આવશે. બહુ સ્વાદિષ્ટ ભજીયા છે. તમે પણ ઘરે ટ્રાય કરજો. તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું નવા વિડીયોમાં. તબ તક માટે